જિલ્લાના થરાદની કાસવી માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। ખેતરોમાં પાણી ઘૂસતા જીરું, રાયડો અને ઘઉં સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે। સંવાદદાતા રોહિત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રોહિત, જણાવશો કે વારંવાર કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવ્યા જ કરતી હોય છે। ફરી એક વખત થરાદની કાસવી માઇનોર કેનાલની આ ઘટના સામે આવી છે, જ્યાં 25 ફૂટનું ગાબડું પડ્યું છે। જી હિરલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી કાગળની જેમ કેનાલો તૂટી રહી છે। ખાસ કરીને જે ખેડૂતો સુધી જે પાણી પહોંચાડવામાં આવે છે તેમાં હલકી ગુણવત્તાવાળું કામ કર્યું હોવાના ખેડૂતોના આક્ષેપ છે। ત્યારે થરાદની જે કાસવી માઇનોર કેનાલ 2 માં 25 ફૂટનું ગાબડું પડ્યું હતું અને આ ગાબડું પડતાની સાથે જ લાખો લીટર જે પાણી હતું તે આજુબાજુના ખેતરોમાં ઘૂસ્યું હતું ને જેના કારણે જીરું, રાયડો અને ઘઉંના જે ઉભા પાક હતા, તૈયાર થયેલા ખેડૂતોના પાક હતા, તેમાં આ પાણી ઘૂસતાની સાથે જ તમામ પાક મોટા ભાગનો નષ્ટ થઈ ગયો હતો। ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે। ત્યારે હાલ તો ખેડૂતોની એક માંગ છે કે જે વારંવાર જે કેનાલો તૂટી રહી છે તેવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે વારંવાર જે કેનાલો તૂટી રહી છે તેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। જી હિરલ। જી બિલકુલ રોહિત, આભાર।